આજનો દિવસ પૂરો થઈ ગયો અને આપણે વિચારી રહ્યા છીએ કે આવતીકાલે બધું કરી લઈશું, પણ શું ખરેખર આવતીકાલે વધુ સમય મળશે? આ એક સૌથી મોટો ભ્રમ છે જે આપણું સૌથી વધુ નુકસાન કરી શકે છે. સમય એક એવી ચીજ છે જે કોઈની રાહ જોતી નથી. આપણે આજે જે કામ ટાળી રહ્યા છીએ તે કદાચ ક્યારેય થઈ નહીં. સમયને લઈ આપણા દિમાગમાં એક ભ્રમ છે કે આવતીકાલે આપણે બધું કરી શકીશું, પણ હકીકતમાં આવતીકાલ ક્યારેય પણ આજે જેટલો યોગ્ય હશે જ નહીં. જ્યારે તમે કોઈ મહત્વના કાર્યને મુલતવી રાખો છો ત્યારે તમે ભવિષ્યમાં અવિશ્વાસ અને અણગમનિયાનું સર્જી રહ્યા છો. આજે કરવું પડે તે કામ જો તમે ટાળો તો પછી તે વધુ મુશ્કેલ બની શકે. આપણું જીવન પણ એક સ્ટોપવોચની જેમ છે, જ્યાં સમયની દરેક સેકન્ડ નીકળી રહી છે અને તે પાછી ક્યારે આવશે નહીં. સફળતા એ કોઈ એક દિવસમાં મળતી નથી, તે રોજના સારા નિર્ણયો અને સમયના ઉપયોગથી બને છે. તમારા સપનાઓની વચ્ચે એક જ અવરોધ છે, આવતીકાલની રાહ જોવી. સમયનો સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે માનીએ છીએ કે આપણે હંમેશા વધુ સમય મળશે, પણ શું ખરેખર એમ છે? કેટલાક લોકો જીવનમાં મોટા સપના જોવે છે પણ વાસ્તવમાં કોઈ પગલું ભરતા નથી, અને પછી એક દિવસ જિંદગી સમાપ્ત થઈ જાય છે અને તેઓ સમજે છે કે તેઓએ પોતાનો સારો સમય ગુમાવી દીધો. અમુક કારણોસર આપણે કામ મુલતવી રાખવાનું પસંદ કરીએ છીએ. 1. પરફેક્શનિઝમ, મને બધું બરાબર કરવું છે તેથી હું ઊંડું વિચારું છું. 2. ફીર ઓફ ફેલ્યુર, જો હું નિષ્ફળ જઈશ તો. 3. લેક ઓફ મોટિવેશન, હું એ કામથી કંટાળ્યો છું, પછી કરી લઈશ. 4. લેક ઓફ પ્લાનિંગ, મારા પાસે કોઈ ચોક્કસ યોજના નથી. જો તમે ખરેખર બદલાવ લાવવો હોય તો તમારે આજથી જ શરૂ કરવું પડશે. 1. પ્રાયોરિટાઇઝ યોર ટાસ્ક્સ, કયા કામ મહત્વના છે તે પહેલાથી નક્કી કરો. 2. સેટ ડેડલાઇન્સ, તમારા દરેક કામ માટે એક સમય મર્યાદા નક્કી કરો. 3. અવોઇડ ડિસ્ટ્રેક્શન્સ, સોશિયલ મીડિયાને મર્યાદિત કરો અને કામ પર ધ્યાન આપો. 4. સ્ટાર્ટ સ્મોલ, નાના નાના પગલાં લો પણ હજુ શરૂ કરો. કોઈ એક દિવસ નહીં, પણ આજ જ તમારું સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. એટલા માટે હવે એક નિર્ણય લો, તમારું મહત્વનું કામ હમણાં જ શરૂ કરો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.